ફિફ્થ રોક્સ. રોક્સ એટલે કે શું? ખડકો. તો આપણે પહેલા શું કરવાનું? ડેટ નેમ એન્ડ રોલ નંબર લખી નાખીએ, પછી આપણે રોક્સ શું છે, ખડકો શું છે એના વિશે જોઈએ. લર્નિંગ પોઈન્ટ્સ એટલે કે શીખવાના મુદ્દા. આપણે આ લેસનમાં શું લર્ન કરવાનું છે? ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રોક્સ. અલગ અલગ પ્રકારના રોક્સ એટલે કે ખડકો. ખડક મતલબ શું કે છે? પહાડ કે પર્વત હોય એનો એક નાનકડો પથ્થર. સમ કોમન એન્ડ ધેર યુઝિસ. કેટલાક સામાન્ય રોક અને તેમના ઉપયોગો વિશે જોવાનું છે. અહીંયા કેટલાક સેન્ટેન્સ આપેલા છે. ઓકે. હમીદા ઇઝ રાઇટિંગ વિથ અ ચોક ઓન હર સ્લેટ. હમીદા શું કરે છે? રાઇટિંગ લખે છે. કોની મદદથી? ચોક. શેની ઉપર લખે છે? પોતાની. ઓન હર. હર એટલે કે તેણીની. સ્લેટ એટલે કે પાટી. એની પાટી છે એમાં હમીદા લખે છે. જોન એન્ડ સુરેશ આર પ્લેઇંગ માર્બલ્સ. જોન અને સુરેશ શું કરે છે? પ્લેઇંગ એટલે કે રમે છે. શેનાથી? માર્બલ્સ એટલે કે લખોટીઓથી. અલી ઇઝ પ્લેઇંગ વિથ સ્ટોન્સ. અલી પ્લેઇંગ રમે છે. શેની સાથે? સ્ટોન્સ. STONES. સ્ટોન્સ એટલે કે પથ્થર. જેની ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર વિથ અ લીડ પેન્સિલ. જેની શું કરે છે? ડ્રોઈંગ કરે છે, દોરે છે. શું? પિક્ચર, એક ચિત્ર દોરે છે. શેની સાથે? તો કે લીડ પેન્સિલ. જે લીડ પેન્સિલ છે એની સાથે એ ચિત્ર દોરે છે. મનીષા's gold ring is studded with a diamond. મનીષાની સોનાની વીંટી એમાં શું જડેલું છે? સ્ટડેડ એટલે કે જડેલું. એમાં શું છે? અ ડાયમંડ એટલે કે હીરો. The kitchen platform is Hanif's house. In Hanif's house is made of granite. કિચન રસોડાનું જે પ્લેટફોર્મ છે હનીફના ઘરનું એ શેનું બનેલું છે? ગ્રેનાઇટનું. ઓકે. તો આવા અમુક સેન્ટેન્સ છે. આ બધામાં ચોક, સ્લેટ, માર્બલ, સ્ટોન, લીડ, ગોલ્ડ, ડાયમંડ, ગ્રેનાઇટ આ બધા શું છે? રોક. આ બધા છે રોક. Rocks. Rock is the hard solid part of the earth. Rock એટલે કે ખડક. શું છે? હાર્ડ એટલે કઠણ, સોલિડ એટલે નક્કર, પાર્ટ એટલે ભાગ. શેનો? ઓફ એટલે નો. શેનો? પૃથ્વીનો. રોક શું છે? પૃથ્વીનો કઠણ નક્કર ભાગ છે. કેવો? હાર્ડ સોલિડ પાર્ટ. Rocks are found almost everywhere. Rocks એટલે ખડકો. ફાઉન્ડ. ફાઉન્ડ એટલે મળવું. ઓલમોસ્ટ એટલે મોટે ભાગે. એવરીવેર એટલે કે બધે જ. રોક્સ જે ખડક છે આપણને બધી જગ્યાએ મળી રહે. રોક એટલે શું? તો કે હાર્ડ સોલિડ પાર્ટ ઓફ ધ અર્થ. રોક એટલે પૃથ્વીનો કઠણ અને નક્કર ભાગ અને આપણને બધી જગ્યાએ મળી રહે. ધ ચોક, ધ સ્લેટ, the marble, the stone, the diamond and the granite are all rocks. The chalk, પછી slate, marble, stone, chalk, પછી પાટી, marble એટલે કે લખોટી, stone એટલે પથ્થર, diamond એટલે હીરો અને granite જે કિચનમાં હતો ને આ બધા શું છે? rocks એટલે કે ખડકો. The lid of a pencil is made of graphite. Graphite is also a rock. Lid of pencil. પેન્સિલની જે અણી છે એ શેની બનેલી હોય? મેડ એટલે બનેલી. શેની? ગ્રેફાઇટ. ગ્રેફાઇટ જે છે એની પેન્સિલની અણી બનેલી હોય એટલે ગ્રેફાઇટ પણ શું છે? એક પ્રકારનો રોક છે. ગ્રેફાઇટ પણ એક પ્રકારનો રોક છે. ટાઇપ્સ ઓફ રોક્સ. ટાઇપ્સ એટલે કે પ્રકારો. શેના? ઓફ એટલે ના. નો ની નું ના તો અહીંયા શું આવશે? ના. કોના પ્રકાર? રોક્સ એટલે કે ખડકના પ્રકારો. રોક્સ આર ડિફરન્ટ ટાઇપ્સ. રોક્સ એટલે કે ખડક કેવા હોય? અલગ અલગ. ડિફરન્ટ એટલે કે અલગ અલગ. ટાઇપ્સ એટલે કે પ્રકારો. ખડક કેવા હોય? અલગ અલગ પ્રકારના હોય. સમ આર હાર્ડ એન્ડ સમ આર સોફ્ટ. સમ એટલે કેટલાક, હાર્ડ એટલે કડક, એન્ડ એટલે અને, સમ એટલે કેટલાક અને સોફ્ટ એટલે નરમ. રોક છે અલગ અલગ પ્રકારના હોય. કેટલાક કેવા હોય? હાર્ડ હોય અને કેટલાક કેવા હોય? એકદમ સોફ્ટ હોય. સમ આર હેવી એન્ડ સમ આર લાઇટ. સમ એટલે કેટલાક, હેવી એટલે ભારે અને સમ એટલે કેટલાક, હેવી લાઇટ એટલે હલકું. કેટલાક કેવા હોય? હાર્ડ એન્ડ સોફ્ટ. તો કેટલાક કેવા હોય? હેવી તો કેટલાક
લાઇટ હોય. રોક્સ આર ઓફ ડિફરન્ટ કલર્સ. રોક્સ ખડકો કેવા હોય? ડિફરન્ટ એટલે કે અલગ અલગ, અને કલર્સ એટલે રંગો. રોક કેવા હોય? અલગ અલગ રંગોના હોય છે. સમ આર ઓફ મિક્સ્ડ કલર્સ. સમ એટલે કેટલાક, વળી પાછા કેટલાક કેવા હોય? મિક્સ્ડ કલર્સ. કેટલાક રોક્સ કેવા હોય ફ્રેન્ડ્સ? કલર મિશ્રિત કલર ના હોય, એક કલર ના હોય પણ ઘણા બધા કલર ના હોય છે. સમ આર લેયર્ડ એન્ડ સમ આર ગ્લાસી. કેટલાક કેવા હોય? કેટલાક રોક્સ લેયર્ડ એટલે કે સ્તરવાળા, LAYERED, લેયર્ડ એટલે કે સ્તરવાળા, એન્ડ સમ આર ગ્લાસી, અને બીજા કેટલાક કેવા હોય? કાચ જેવા. સમ કોમન રોક્સ. રોક એટલે શું? ખડકો કે જે પૃથ્વીમાંથી દરેક જગ્યાએ મળી રહે છે. કેવા હોય? હાર્ડ એન્ડ સોલિડ. ઓકે, કેટલાક છે વેઇટમાં હેવી હોય, કેટલાક વેઇટમાં લાઇટ હોય, કેટલાક સોફ્ટ હોય, કેટલાક હાર્ડ હોય, કેટલાક કલરફુલ હોય, કેટલાક એક જ કલરના હોય, કેટલાક લેયર્ડ વાળા હોય, તો કેટલાક રોક છે એ ગ્લાસી હોય. હવે આપણે જોઈએ કેટલાક સામાન્ય રોક્સ એટલે કે ખડકો. ફર્સ્ટ છે માર્બલ. માર્બલ એટલે કે આરસ પહાણ. માર્બલ એટલે શું? આરસ પહાણ. આ છે માર્બલ. ઇઝ અ હાર્ડ રોક. આરસ પહાણ કેવો રોક છે? હાર્ડ રોક. માર્બલ ઇઝ ઓફ ડિફરન્ટ કલર્સ. માર્બલ આરસ પહાણ કેવા? ડિફરન્ટ અલગ અલગ કલર્સ રંગના હોય છે. ઇટ કુડ બી વ્હાઇટ, રેડ, યલો ઓર ગ્રીન. ઇટ કુડ હોઈ શકે, આ હોઈ શકે. કેવા કેવા કલરનું? વ્હાઇટ એટલે સફેદ, રેડ એટલે લાલ, યલો એટલે પીળો, કે ગ્રીન એટલે કે લીલો. અલગ અલગ કલરના માર્બલ્સ હોઈ શકે. રેડ, વ્હાઇટ, યલો ઓર ગ્રીન. ઓકે, અને આ કેવો રોક છે? હાર્ડ રોક. હાર્ડ એટલે કે સખત. કેવો રોક છે માર્બલ? હાર્ડ રોક. ઇટ કુડ બી ઓફ મિક્સ્ડ કલર્સ. આ ઉપરાંત ઇટ કુડ બી એટલે કે આ હોઈ શકે મિક્સ્ડ કલર્સ. એકલો વ્હાઇટ નહીં, એકલો રેડ નહીં, પણ કલરનું મિક્સિંગ. ઇટ ઇઝ યુઝડ ટુ મેક સ્ટેચ્યુઝ, વોલ્સ એન્ડ ફ્લોરિંગ્સ. ઇટ ઇઝ યુઝડ આ ઉપયોગી છે. શેમાં? તો કે ટુ મેક બનાવવામાં. શું બનાવવામાં? સ્ટેચ્યુઝ. STATUES. સ્ટેચ્યુઝ એટલે મૂર્તિઓ. STATUES. સ્ટેચ્યુઝ એટલે કે મૂર્તિઓ. WASS. વોલ્સ એટલે દિવાલ. એન્ડ ફ્લોરિંગ્સ. FLOORINGS. ફ્લોરિંગ્સ એટલે કે ભોંયતળિયું. નીચેની જે લાદી છે એ પણ માર્બલની મદદથી બને. તો તાજમહાલ ઇઝ મેડ ઓફ વ્હાઇટ માર્બલ. તાજમહાલ જે છે એ શેનો બનેલો છે? વ્હાઇટ માર્બલનો. તાજમહાલ શેનો બનેલો છે ફ્રેન્ડ્સ? વ્હાઇટ માર્બલનો. તાજમહાલ છે બહુ જ મોટી એક મહેલ જેવું છે, જેની અંદર એક ક્વીન હતા, મુમતાઝ મહલ, એની કબર છે. ઓકે, અને શેનો બનેલો છે? વ્હાઇટ માર્બલનો. તો વ્હાઇટ માર્બલ શું છે? એક હાર્ડ રોક. કેવો છે? કલરમાં ડિફરન્ટ. કલરમાં ડિફરન્ટ છે. રેડ, યલો, વ્હાઇટ, ગ્રીન આવા અલગ અલગ કલરમાં હોય, અથવા તો કલરના મિક્સિંગમાં હોય. શેમાં ઉપયોગી થાય છે? તો કે સ્ટેચ્યુ, વોલ અને અલગ અલગ ફ્લોરિંગ્સ બનાવવામાં માર્બલ્સનો ઉપયોગ થાય છે. એન્ડ ધ તાજમહાલ ઇઝ મેડ ઓફ વ્હાઇટ માર્બલ. તાજમહાલ શેનો બનેલો છે? સફેદ માર્બલ, સફેદ આરસ પહાણનો બનેલો છે. અને આ શું છે? અલગ અલગ માર્બલના પિક્ચર્સ છે. ઓકે, થેન્ક યુ.